સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી અભિનેત્રી એટલે કે મોના થિંબા કનોડિયા। આપ સૌ જાણો છો મોના થિંબાજી ઘણા લાંબા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે અને 2026માં મોના થિંબાજીની 2 ગુજરાતી ફિલ્મો એક સાથે એક જ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। આપ સૌ જાણો છો તેમની 2 ગુજરાતી ફિલ્મો 2026 માટે એનાઉન્સ હતી, જેમાં એક ફિલ્મ શક્તિ અને બીજી હતી ક ખ ગ ઘ। આ બંને ફિલ્મો સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો છે અને આ ફિલ્મમાં મોના થિંબાજીના કેરેક્ટર ખૂબ જ મહત્વના છે। જેમાં ક ખ ગ ઘની વાત કરીએ તો આ ફિલ્મ આમ તો 20 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી, પણ હવે કયા કારણોસર આ ફિલ્મની તારીખ બદલીને 27 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે અને આ ફિલ્મની કહાની પણ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને આ ફિલ્મમાં મોના થિંબાજીનું કેરેક્ટર પણ મહત્વનું હશે અને આ ફિલ્મમાં બાળ લગ્નો અટકાવવા અને દીકરીઓને શિક્ષણ આપવું તે મુદ્દા અંગેની આ ફિલ્મ છે અને આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે અને 27 ફેબ્રુઆરીએ જ મોના થિંબાજીની શક્તિ ફિલ્મ પણ ઘણા લાંબા સમયથી એનાઉન્સ થયેલી હતી। આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે અને શક્તિ ફિલ્મ પણ સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મ છે અને આ ફિલ્મમાં પણ મોના થિંબાજી એક અલગ જ અંદાજમાં જોવા મળવાના છે અને મોના થિંબાજીની શક્તિ ફિલ્મને લઈને થોડો વિવાદ પણ થયો છે। આ ફિલ્મમાં જે વાડિયા ગામની વાત કરવામાં આવી છે, આ અંગે વાડિયા ગામના લોકોએ વિરોધ ઉઠાવ્યો છે, તેથી મેકર્સે આ ફિલ્મમાં વાડિયા શબ્દને હટાવી દીધો છે। હવે આ ફિલ્મ થોડા ચેન્જીસ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે। આમ મોના થિંબાજીની શક્તિ ફિલ્મ પણ 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ મોના થિંબાજીની 2 ગુજરાતી ફિલ્મો શક્તિ અને ક ખ ગ ઘ આ ફિલ્મો 27 ફેબ્રુઆરીએ એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે। આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર બીજી 2 ગુજરાતી ફિલ્મો સાથે થવાની છે, જેમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી અને આર્જવ ત્રિવેદીની લાગણીનો મેળો, આ 2 ફિલ્મો પણ 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તેથી આ વખતે હોળીના તહેવારો નજીક 4 ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળશે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી।